Shyamasharanam
यमुने महारानी की जय, वल्लभाधीश भागवत भगवान विश्वकर्मा अपने अपने मात पिता अपने अपने कुलदेवी मात की जय, अपने अपने सद्गुरु भगवान की ओम नमः पार्वती कोई साक्षात्कारी संत छे मारे दर्शन करवा गाइड एक कुटिया में लई गयो भागवतनी पूजा शुरू थाय એટલે ભગવાનનું એ વાંગમય સ્વરૂપ છે અને એમાં શ્રી હરિ સ્વયં બિરાજે છે રામાયણ શબ્દ શું છે રામ અયલમ રામને રહેવા માટેનું ભવન એટલે રામ એમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત અહીંયા ભગવાનની આ શબ્દાત્મક મૂર્તિ છે ભગવાનના બે સ્વરૂપો પૂજાય છે એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ આપણા ઘરે ભગવાન મૂર્તિમંત સ્વરૂપમાં અહીંયા રાધા કૃષ્ણ મૂક્યા છે એ મૂર્તિમંત સ્વરૂપ છે અને ભાગવત છે એ નામ સ્વરૂપ છે ભગવાનની પાસે જવાના બે રસ્તા કાં તો મૂર્તિની પૂજા કરીએ અને ભગવાનને પ્રાપ્ત કરીએ પણ મૂર્તિ કે એવું કંઈ ન હોય ત્યારે નામ સંકીર્તન કરીએ અને ભગવાનને પ્રાપ્ત કરીએ
ભગવાન શ્રીની મૂર્તિ છે એ અર્ચા સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવતજી એ નામ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે જ્યાં આપણે જઈએ તો એ બ્રજ કહેવાય, પણ શ્રી રાધિકાજી છે એ ભગવાન હારે બિરાજતા હોય તો એ નિકુંજ કહેવાય. ભાગવતમાં અખંડ ભગવાનનો નિવાસ છે. ભાગવતના 12 સ્કંદ છે. આ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીજી બાવાના 12 અંગ છે. દ્વાદશાંગ. આપણે પ્રતિભાબેન બધા શ્રીનાથજી ગયા હશે, ઘણા બધાએ દર્શન પણ કર્યા હશે. હું કારણ કે આજથી છે ને આપણી આ નિશાળ શરૂ થઈ છે. હું પૂર્વમાં પ્રોફેસર હતો એટલે હજી થોડીક ટેવ છે પૂછવાની. 3.5 વર્ષ પીટીસી ની છોકરીઓને ભણાવી એટલે પ્રોફેસર કહેવાય ને. તો શ્રીનાથજી બાબા દર્શને બધા મંદિરોમાં બધા દર્શને બહુ જાય છે. તો હું બધાને પૂછી શકું કે શ્રીનાથજી બાબાએ કેવું સ્વરૂપ ગણાય? દ્વારિકાધીશ છે એ કેવું સ્વરૂપ ગણાય? અને ડાકોર છે રણછોડરા એ કેવું સ્વરૂપ ગણાય? મૂર્તિઓ તો બધી જ છે. આપણો વાંધો એ થાય કે જ્યારે પણ પૈસા હોય ને, જ્યારે સમય હોય ત્યારે આપણે તીર્થો બધા કરીએ, પણ તીર્થમાં ગયા પછી ત્યાં શું કામ આવ્યા છીએ એની આપણને અડધાને ખબર જ ન હોય. બોલો. હા, મેં જોયું છે. પણ દર વર્ષે 2 સપ્તાહ હરિદ્વાર છે કે તીર્થોમાં કરું છું. આ વર્ષે તમને ખ્યાલ છે 4-6 થી ભાગવત છે હરિદ્વાર. મને કહેવાનું મન થાય કે જે પણ જગ્યાએ જાઓ, જે તીર્થમાં જાઓ, જે મૂર્તિના દર્શન કરો એનો મહિમા પહેલા જાણો, તો જે દર્શન કરવાનો ભાવ થશે, જે પ્રેમ થશે એ અલગ છે. હા, શ્રીનાથજી બાવા છે, આપણે શિવજી છે, એને મધ્યાહન સુધીનું સ્વરૂપ છે ને એ અર્ધનારેશ્વર છે. મધ્યાહન સુધી ભગવાન શિવને કુમકુમનો ચાંદલો થઈ શકે, પણ મધ્યાહન પછી નથી. કારણ કે પાર્વતીજી થાકી જાય, કંટાળી જાય ને એટલે એ સૂઈ જાય. પણ ભોળાનાથને તો 24 અવર્સ 24 કલાક જાગવાની ટેવ છે મહાદેવજીને. એટલે પછી એકલા મંદિરમાં રહે. હા, પછી આપણે મધ્યાહન પછી કુમકુમ તિલક ન થાય, પછી ભસ્મ છે, ચંદન છે, જે કાંઈ હોય તે. શ્રીનાથજી બાવા છે ને એ રાધા અને કૃષ્ણ બંનેનું મિશ્ર સ્વરૂપ છે. એ અર્ધ રાધેશ્વર કહેવાય છે. એમણે જોજો તમે એમના પદમાં લખ્યું છે, વાકે અંબોડે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ. હવે અંબોડા તો બહેનો અને માતાઓ લે, કઈ પુરુષો લે? આમાંથી છે કોઈ અંબોડા વાળા? અંબોડા કોણ લે? માતાઓ, બહેનો. વાકે અંબોડે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ, શ્રીવલ્લભ સુત સેવા કરે. એ છે શ્રી ગોકુળના ભૂપ. પાછા રાજા પણ ખરા ને. પાગ બાંધી વાલે જરદસી, સુંદર વાગા સાર પટકાતે છે પંચ રંગના, વાલાએ સદીઓ 16 શણગાર. અહીંયા સુધી શ્રીનાથજી આવ્યા. પેલા પદમાં રાધાજી આવ્યા, પછી શ્રીનાથજી આવ્યા, પછી હળપતિએ હીરો જગમગે એના તેજ તળો નહીં પાર. અહીંયા પણ 16 શ્રીનાથજી પણ નાકે નકવેસર શોભતા, નાકમાં વાળી પહેરી છે મોતીની, ઈ પાછા બહેનો જ પહેરે. હા,
ભગવાને એક બાજુ સાડી પહેરી છે, એક બાજુ ખેસ છે, પદ્મ કમળની માળા પહેરી છે શ્રીનાથજી મહારાજે. હા, અને અંગોડો વાંકો છે. વાંકો જ હોય ને, અડધી બાજુ જ રાધા છે તો અડધી બાજુ નથી, એટલે અડધી બાજુ અંગોડો ધારણ કર્યો છે. સુંદર પદ છે. હું અમદાવાદમાં લગભગ 31 જેવી કથાઓ કરી, પણ મારે જીવરાજમાં રણછોડજી મંદિર છે, ત્યાં ઉતારો હોય મોટે ભાગે, અને રણછોડજી મંદિરમાં હો એટલે જેના જ્ઞાન દ્વારા આત્મ વ્યક્તા પરમાત્મા પોતે બની જાય, પરમાત્મા જેવો બની જાય, ભવસાગરમાંથી તરી જવાય, એ શ્રીમદ ભાગવતમના મળતી બીજી વસ્તુ છે. ભાગવતની વિશેષતા એ છે કે એમાં ભગવાન કરતા પણ ભગવાનના ભક્તોની કથા વધારે છે. બીજા બધા ધર્મ ગ્રંથો લેશો ને તો એમાં શિવ પુરાણ હોય તો શિવની વધારે કથાઓ, કુર્મ પુરાણ હોય તો એની વધારે કથાઓ, દેવી પુરાણ હોય તો માતાજીની વધારે કથાઓ, પણ 18 પુરાણ અને 18 ઉપપુરાણ અને બીજા 14 ગ્રંથો, આ બધાનો અંદાજથી તમે ડોકિયા કરો તો એક જ શ્રીમદ ભાગવત એવું છે કે એમાં ભગવાન કરતા ભગવાનના ભક્તોની કથા વધારે છે. અને એવું નથી કે શુદ્ધ પુરાણી કથા કરે છે એમણે ભગવાનના ભક્તોનો મહિમા ગાયો. શિવજી કથા કરે છે અમર સ્થાનમાં, એમણે ભગવાનના ભક્તોનો મહિમા ગાયો. વિદુરજી ને મૈત્રેયજી કથા કરે છે, એમણે ભગવાનનો મહિમા ગાયો એવું નથી. ભાગવતની અંદર ભગવાન સ્વયં પ્રોક્તમ, ભગવાન પોતે ભગવાન ભગતનો મહિમા ગાય છે, સ્વયં ગાય છે. ક્યાં ગાયો છે ભગવાને ભક્તોનો મહિમા? ભાગવતમાં ભગવાને ભક્તોની લાજ ક્યાં રાખી છે? ભક્તોને ક્યાં ભગવાને ભાગવતમાં બચાવ્યા છે? દુર્વાસા ઋષિની પાછળ કૃતિયા પડીને એકાદશીનું વ્રત કરતા હતા અને દ્વાદશીને દિવસે પારણા કરવાના હતા, અને દુર્વાસા આવી ગયા અને કહ્યું કે આપણે બંને સાથે ભોજન કરીએ. પણ બન્યું એવું કે દુર્વાસાને ભોજન કર્યા પહેલા સ્નાન કરવાની ટેવ, તેથી દુર્વાસા કહે કે અમરીશ તમે હમણાં ખમજો, હું સ્નાન કરી આવું. પણ દ્વાદશો પણ ઉતરી જાય, બારસો પણ ઉતરી જાય, ત્રયોદશી થઈ જાય, એવી પરિસ્થિતિ આવી એટલે મહારાજને પૂછી તુલસી પત્ર 2 ચમચી પાણી મુખમાં મૂકવા ગયા, ત્યાં દુર્વાસા આવી. ક્રોધે ભરાયા. દુર્વાસાને તો વાત જ એવી ને, જટામાંથી કૃત્યા પ્રગટ કરી. અમરીશ તો કોઈ જેવા તેવા ભક્ત તો હતા નહીં, એને સ્વયં રક્ષા માટે ભગવાને સુદર્શન ચક્ર આપ્યું. દુર્વાસાની પાછળ સુદર્શન ચક્ર. દુર્વાસા બહુ ફર્યા, એવી કથા અનેક લોકોમાં ફર્યા, બહુ ફર્યા. છેલ્લે ભગવાન વિષ્ણુ પાસે ગયા, જેમનું સુદર્શન છે. ભગવાને શું કહ્યું? મારું કામ નથી, તમારે જો આ સુદર્શનથી બચવું હોય તો તમે મારા ભગત પાસે, અમરીશ પાસે જાઓ, એની માફી માંગો, તો
તો સુદર્શન ચક્ર પાછું મળે. અહીંયા આગળ ભગવાને ભગતને ઉજળા કરી દેખાડ્યા. બીજો પ્રસંગ છે યુદ્ધનો. મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધેલી. આ સામે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે હું કોઈ પણ સંજોગોમાં કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરવાની ફરજ પાડીશ. યુદ્ધમાં જ્યારે ભીષ્મના તીક્ષ્ણ બાણોથી અર્જુન વિંધાઈને વ્યાકુળ બન્યો અને પાંડવ સૈન્ય ભાગવા લાગ્યું, ત્યારે અર્જુનના રથમાં બિરાજેલા કૃષ્ણએ રથમાંથી નીચે કૂદી પડ્યા, હાથમાં રથનું ચક્ર લઈ અને જેમ સિંહ હાથીને મારવા દોડે એમ ભીષ્મને મારવા દોડ્યા. આ રીતે પોતાના ભગત ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા ભગવાને શસ્ત્ર ઉપાડ્યા છે. આ ભાગવતનો બીજો પ્રસંગ છે. ભાગવતનો ત્રીજો પ્રસંગ છે વામન ભગવાન. બલિરાજાએ ત્યાં પધાર્યા. આખી દુનિયા છે ને એ ભીખ માંગવા જાય તો હાલે, પણ ભગવાન સ્વયં ભીખ માંગવા ગયા વામનના રૂપમાં. એ પણ જગતના કલ્યાણ માટે, દેવતાઓ માટે ભીખ માંગવા ગયા. ભિખારી બનીને આવ્યા. આ ભગતનો મહિમા છે. બલિનો યશ ગાય છે. બલિ તું ધન્ય છે, તારું કુળ ધન્ય છે, તું દાની, તું એક વિરોચન જેવા મહાપુરુષનો પુત્ર છે. દેવોને તારા પિતાએ શરીર આપ્યું હતું, તારા દાદા પ્રહલાદ જેવા કોઈ થયા નથી, થવાના નથી. તારા પરપિતા પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ એને જોઈને ભગવાને વૈકુંઠ છોડીને ભાગી ગયા હતા. આ રીતે તું બળવાન ભગત અને દાની કુળમાં જન્મો, તું સામાન્ય નથી, ભગતની ઇજ્જત વધારે છે. કૃષ્ણ ભગવાન ભગતના વખાણ કરે એ ભાગવત છે. ભાગવત એ પુષ્ટિ ગ્રંથ છે. શ્રીમદ મહાપ્રભુજીએ 4 ગ્રંથોને પ્રમાણભૂત બનાવ્યા હતા. એક તો વેદોને પ્રમાણ કયું હતું, બીજું મહાપ્રભુજીએ ગીતાજીને પ્રમાણ કહ્યું, ત્રીજું બ્રહ્મસૂત્રને પ્રમાણ કહ્યું, અને ચોથું જો કે પ્રમાણ હોય તો એ શ્રીમદ ભાગવત. વેદમાં વૈષ્ણવોને શ્રદ્ધા હોવી જોઈએ. આપણે બધા વૈષ્ણવો કેવી રીતે બન્યા હશે ખબર નહીં. કોને આપણે બધા વૈષ્ણવ કહીએ છીએ, હજુ આપણી પાસે એના પણ સરનામા નથી કે વૈષ્ણવ કોને કહેવાય. એક ગામડાની ડોશી છે ને, એક દી બેઠી બેઠી ગાતી હતી, જેની પાસે વિષને નવ નો હોય એને વૈષ્ણવ કહેવાય. બોલો, મેં કહ્યું મારી આ વિષને નવું. એ ગાતી હતી જોડે બેઠી બેઠી રામજી મંદિરે. મેં કીધું વિષ શું અને નવ એટલે શું? એ કે વિષ એટલે જેની આંખમાં ઝેર ન હોય. કોઈ પણ સંસ્કારી એવો સંસ્કારી વ્યક્તિ હોય કે જેની આંખમાં ગમે તેવું ઐશ્વર્ય જુએ, ગમે તેવું રૂપ જુએ, ગમે એવું બળ જુએ, ગમે તેવો આગળ વધ્યો હોય, ગમે તેવી ડિગ્રી જુએ, પણ એને આંખમાં ઝેર ન આવે. હા, પછી મેં કહ્યું નવ શું એટલે એને ગણાવ્યું કે એક તો ગુરુવાળો હોવો જોઈએ,
બીજી વાત, ગુરુ સમર્થ હોવા જોઈએ. ગમે એને ગુરુ બનાવી લે, કંઠી બાંધી લે એવું નહીં. ગુરુવાળો તો હોવો જોઈએ, પણ પાછો સમર્થ હોવો જોઈએ. ત્રીજું, ગુરુની સેવા કરતો હોવો જોઈએ. ઓલું ગુરુ પૂર્ણિમા આવે તે દિવસે જ એક દિવસ યાદ કરે ને પગે લાગ્યો પછી જય સિયારામ એમ નહીં. હા, ગુરુની સેવા, ગુરુને કઈ કામ પડ્યું હોય તો આવે. એ ત્રીજું, ગુરુની સેવા કરતો હોવો જોઈએ. ચોથું, એ પોતે સમર્થ હોવો જોઈએ. સમર્થ એટલે કે ગુરુએ આપેલા મંત્રનો સદુપયોગ કરે. આપણે એક મહારાષ્ટ્રમાં થયા, એનું નામ હતું સમર્થ સ્વામી, એક મહારાષ્ટ્રમાં થયા. ચોથું, એ સમર્થ હોવો જોઈએ. પછી મેં કહ્યું માં પાંચમું શું હોય તો કે એ શાસ્ત્ર ધર્મ ગ્રંથોને અનુસરીને જીવન જીવતો હોવો જોઈએ. પાંચમું. પછી મેં કહ્યું માં છઠ્ઠું શું તો કહે બહુ મહત્વની વાત કરી. ભક્તિ માર્ગમાં છઠ્ઠું, એનામાં સહનશીલતા હોવી જોઈએ. કોઈ ગમે તે બોલી જાય, ગમે તે કરી જાય તો ક્ષમાની વૃત્તિ હોવી જોઈએ. હા. પછી એને પૂછ્યું મેં સાતમું શું તો કે જે પણ પ્રકારનું ભગવાને જેવું શરીર આપ્યું હોય એમાં સંતોષ માનતો હોવો જોઈએ. હા, એ સાતમું. પછી મેં કહ્યું કે માં આઠમું શું તો કહે પોતે સુધરે અને બીજાને સુધારે. એ આઠમી પ્રવૃત્તિ છે. હવે એક વધ્યું, નવમું. હા, પછી એને બહુ સરસ વાત કરી કે કોઈ પણ પ્રકારના દુર્ગુણ એનામાં હોવા જોઈએ નહીં. હા, આ 9 વસ્તુ 20 અને 9 જેને નરસિંહ મહેતાએ તો કંઈક અલગ એના પદમાં લખ્યું છે ને. હા, ખૂબ સુંદર છે. એ પણ એને પણ અનુસરવા જેવું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો But
વૈષ્ણવ જન તો તેની કહી. વેદમાં વૈષ્ણવોને શ્રદ્ધા હોવી જોઈએ. જે કોઈ પુષ્ટિ માર્ગમાં હશે એમને ખબર છે કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ જેટલા પણ નિયમો આપ્યા છે એ બધા વેદમાંથી આવ્યા છે. ગીતા એ ભગવાન કૃષ્ણની વાણી છે. શ્રીમદ ભાગવતમાં 16 જગ્યાએ શું સાંભળવાનું, પુરાણ કોને કહેવાય? પુરાણમ અપી નવમ ઇતિ પુરાણમ. આ પુરાણી ખરું, બોલો. નવાને ઉપયોગી ખરું. નવાને કેવી રીતે ઉપયોગી? ભગવાન શ્રી કૃષ્ણ મોરપીંછ રાખતા હતા. આ મોરપીંછ 3, 4, 5 આપણા ઘરના દરવાજા ઉપર મૂકી દો તો પોઝિટિવ વસ્તુનો વિકાસ થાય, નેગેટિવ વસ્તુ બહાર ને બહાર રોકાઈ જાય. બોલો, આ નવા માટે છે. બીજું, ઠોઠ નિહાળીઓ હોય ને, ઓછા બહુ માર્ક્સ લેતા હોય છોકરા છોકરીઓ, એને 11 પીછા લઈ એનો મુકુટ બનાવી અને વાંચવા બેહે ને એટલે માથામાં પહેરાવી દો ને પછી જુઓ જમાવટ. હા, આ બોલો વિદ્યાર્થીઓને પણ ઉપયોગી. હા, છોકરાઓ બંધ ઓરડો કરીને વાંચવાના બાને જતા રહેતા હોય અને ત્યાં પહેલા બેઠા બેઠા મોબાઈલમાં ટચ કરતા હોય ને આપણે એમ કહીએ છોકરા છોકરીઓ વાંચે છે અંદર. આવા કોઈ હોય એના ઓરડામાં એક પીળી માટલીમાં 11 મોરપીંછ ખૂણામાં મૂકી દો. ત્યાં સરસ્વતી સ્વયં હાજર રહેશે. ઓલાને એવી બુદ્ધિ આપશે કે વાંચવા માંડે, વાંચવા માંડે, વાંચવા માંડે. હા, પુરાણ હોય કે વેદ હોય કે ઉપનિષદ હોય એ કોઈ દિવસ જૂના થતા નથી. દિને દિને નવમ નવમ. શ્રીમદ ભાગવતના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ ભાગવત શ્રી સુખદેવજીને નમસ્કાર કર્યા છે. નમસ્કાર એટલે શું? વંદન, પ્રણામ. આમાં છેલ્લે શું લખ્યું? છેલ્લા શ્લોકમાં પ્રણામો દુઃખ શમનમ. હા, સ્તંભંદે. ભાગવતના અંતિમ શ્લોકમાં પ્રણામથી દુઃખોનો નાશ થાય છે. હું આપને વંદન કરું. આજથી હું આપને વફાદાર રહીશ. નમસ્કાર, પ્રણામ. પ્રણામ એટલે હું પ્રમાણિક રહીશ, અપ્રમાણિક નહીં બનું. નમસ્કાર એટલે નમક હરામ નહીં બનું. આવી પ્રતિજ્ઞાઓ આ નમસ્કારમાં, વંદનમાં હોય છે. ભાવથી વંદન, ભયથી નહીં. વંદન જેદી મેન તમે ગભરાઈને કર્યા, મેન તમે ભયથી વંદન કર્યા, મેન તમે જે દિવસે પરાણે વંદન કર્યા, ઈચ્છા વગર કર્યા, એ બધા વંદન, એ બધા પ્રણામ એ નિષ્ફળ જાય. પણ ભગવાને એક જગ્યાએ એવું પણ કહ્યું છે કે એક બાપુ હતા ને સોનાની ચાકડીઓ પહેરી હતી ને અયોધ્યાથી લગભગ 150 સાધુઓને લઈને આવેલા ને પછી એક ચેલો હતો. બાપુ જ્યાં જાય તેની પાછળ પાછળ ફર્યા કરે, વંદન કર્યા કરે, પ્રણામ કર્યા કરે, બાપુના ચરણને સ્પર્શ કર્યા કરે. 5-6 દિવસ બાપુ રોકાણા એટલે ઓલાએ કહ્યું કે મારે ઘરે ભોજન રાખશો? કે હા બચ્ચા, કોઈ વાંધો નહીં. એ 150 સાધુઓના માટેની ભોજનની વ્યવસ્થા. સાધુઓને જમાડો, બ્રાહ્મણને જમાડો એટલે ભોજન કર્યા પછી ઉઠે તો કંઈ દક્ષિણા આપવી પડે, હિરણ્ય આપવું પડે, વિદાય આપવી પડે.
મહાત્મા બધાય જમી રહ્યા ને એ મજાના 5-5, 10 રૂપિયા એ કાળમાં જે હશે એ આપ્યું. પછી સંત મહાત્મા જવા લાગ્યા એટલે એમણે ભગતને આશીર્વાદ દીધા. ભગતજી તુમને બડા અચ્છા કિયા, એ સંતો કો બડા ભોજન અચ્છા ભોજન કરવાયા. તો પેલો શું કે બાપુ એ બધા તમારા ચરણ પાદુકાનો પ્રભાવ છે, એની કૃપા છે. આ થોડી વારમાં તો મહાત્મા સમજ્યા નહીં એ આ ચરણ પાદુકાનો પ્રભાવ છે ને એની કૃપા કેમ કહે છે. પણ જ્યારે જવા લાગ્યા ને ત્યારે મહાત્માની ચાખડી જડે નહીં. ચારેય બાજુ ગોતી ગોતીને થાક્યા, ક્યાંય ચાખડી જડે નહીં. પછી બાપુએ ભગતને બોલા, અરે ભગત તુમ તપાસ કરો, મેરી પાદુકા નહીં મિલ રહી હૈ. હા, ભગતે શું કીધું, महाराज जी पादुका तो आप सब संतों के पेट में चली गई. हाँ, ई वेचीन तो खवरायु, ई वेचीन तो भोजन करायु. हाँ, आ वंदन अने आपणे भावथी वंदन करी. पेला भयना वंदन, पराणे वंदन, हाँ, कपटथी वंदन नथी जोता. भागवतकार कहे ભગવાનને ભાવથી વંદન કરો, કર્તવ્ય સમજીને. કારણ કે ભગવાનનું ઋણ ચૂકવવું શક્ય નથી. કોઈ પણનું ઋણ સહેજ પણ આપણા ઉપર હોય તો એને વંદન કરવાથી ઘણા ખરા આપણે ઋણ મુક્ત રહીએ છીએ. કથા આપણે मानुष तनु पावा बड़े भाग मानुष तनु पावा सुरदुर्लभ सब ग्रंथन. आ बधा सूर्य देवों ने पण दुर्लभ बधा ग्रंथों में कहूँ मनुष्य जन्म अति दुर्लभ है. अपना में मनुष्यों में 4 विशेषता है. बीजा बधा में विशेषताओं नहीं. घणा बधा जन्मों है, घणा बधा जीवो है. क्यारेक पेली डिस्कवरी चैनल जोजो, स्कंद पुराण में ए बधाना लिस्ट आप्या छे. 134 प्रकारना तो वांदरा ज छे. बोलो, मोटा में मोटा किंग कोंग अत्यारे नहीं होय, पहेला हशे, एनाथी लई अने 1 वेत सुधीना वानरा ज छे खाली. 434 प्रकारना तो माछला छे. बोलो, हाँ, 18 के 19 प्रकारना सर्प छे, नाना मोटा. ए बधा स्कंद पुराण में उल्लेख कर्यो छे. डिस्कवरी में जुओ, पण आ बधामां कोई विशेषता नथी, कई नथी. मनुष्य में 4 विशेषता छे. आपणामां 4 विशेषता आपी छे. मनुष्य कर्म करवामां स्वतंत्र छे. आ एक विशेषता. આપણે ધારીએ ને તો નર નારાયણ બની શકે ને નારી નારાયણી બની શકે, અને નર નરાધમ પણ બને. હા, બીજી આપણામાં શું વિશેષતા? આપણામાં વિવેક છે. પ્રાણીઓમાં ભાગ્યે જ આ વસ્તુ જોવા મળે. હા, પ્રાણીઓમાં વિવેક જોવા મળે. ખાવાનું આપો તો પેલો શ્વાન છે, કૂતરો આમાં પૂંછડી પટપટાવે, ખાવાનું આપો તો એ. મનુષ્યમાં વિવેક શક્તિ છે. વિવેક દ્વારા સત્ય અસત્ય, નિત્ય અનિત્યના ભેદ સમજી શકે. પશુ છે ને એ વિવેકહીન ક્યાં છે ખબર છે? પશુઓ સીધું ગણિત છે. આપણામાં આ માં છે, આપણામાં આ બહેન છે,
આપણામાં આ મામી છે, આપણામાં આ ફૈબા છે, હા, આવો વિવેક છે. પશુઓમાં આ મા છે, આ બેન છે, આ એવો કોઈ વિવેક નથી. પશુઓમાં કશું જ નથી. માણસમાં ત્રીજી વસ્તુ છે, માણસ પ્રકૃતિ ઉપર વિજય મેળવી શકે છે. પ્રકૃતિ એટલે 18 ભાર વનસ્પતિ અને આ જીવોનો આખો સંસાર. માણસ પ્રકૃતિને નાથી શકે. આપણે જોઈએ કે હાથીમાં કેટલું બધું બળ છે. હવે હાથી છે, આપણા ઉપર જો પગ મૂકી દે તો કડડડ ભૂં કરતા બધું પૂરું થઈ જાય. પણ એવા બળવાનમાં બળવાન હાથીને અંકુશથી મનુષ્ય નાથી લે છે અને હાથી પાસે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરાવે છે. માણસ પ્રકૃતિને નાથી શકે. નાસામાં જ્યારે અમે ગયા ત્યારે મેં જોયું, નાસામાં ભગવાન શ્રી કૃષ્ણ એ વખતમાં ગીતાજીનો ઉચ્ચારણ કર્યું હશે. નાસામાં અમુક વૈજ્ઞાનિકોએ ભગવાનનો એ ઓરિજિનલ વોઇસ, ઓરિજિનલ અવાજ છે એ કવર કર્યો છે. એ લોકોએ નાસામાં એ કેટલું બધું આ લોકોનું વિમાન છે. પેલા પુષ્પક વિમાન હતું, એ મંત્રથી ઉડતું હતું, પણ હવે મનુષ્ય એ વિમાન બનાવી શકે અને ઉડી પણ શકે. સમુદ્ર માટે સ્ટીમર પણ મનુષ્ય બનાવી શકે. આ શું છે તો કે પ્રકૃતિ ઉપરનો વિજય. અને ચોથું છે સ્વભાવ. જુઓ, આપણે થોડાક ક્રોધી હોઈએ, થોડાક લોભી હોઈએ, લાલચુ હોઈએ, કોઈ પણ પ્રકારના દુર્ગુણો આપણી અંદર આવી ગયા હોય તો આપણે જો શીખીએ અથવા તો આપણે પ્રયત્ન કરીએ તો આપણે આપણા સ્વભાવને સુધારી શકીએ. જ્યારે પ્રાણીઓ છે, પશુઓ છે, એ સ્વભાવ સુધારી શકતા નથી. નાગ છે, એને બધા પ્રાણીઓને પોતાના રક્ષણ માટે થઈ અને ગમે ત્યારે જો આપણે એની હડપેટમાં આવી ગયા હોય તો આપણને ડંખ માર્યા વગર રહે નહીં, અથવા તો માથું માર્યા વગર રહે નહીં. એ એનો સ્વભાવ છે. પશુઓ સ્વભાવ ન બદલી શકે, મનુષ્ય ચોક્કસ બદલી શકે. વાલિયો લૂંટારો કેટલો ખતરનાક હતો, હા. પણ નારદજી જ્યારે એમને મળ્યા અને પૂછ્યું કે તું આ જે પાપ કરે છે એમાં તારા ઘરવાળા છે, કેટલા ફેમિલી મેમ્બર છો? એ કે અમે 7 જણા છીએ. તો તારા પત્ની સહિત 7 બધા છે, એમાં 6 જણાને પૂછીને આવ કે તું લોકોને મારીને આ બધું મેળવે છે, એમાં એ લોકોનો હિસ્સો ખરો પાપમાં? હા. વાલિયો આવ્યો, ઘરે પૂછ્યું, હું આપના નિભાવ કરવા માટે આ બધાને મારી અલબત્ત પાપ કરીને લૂંટીને લાવું છું, એમાં આપનો હિસ્સો ખરો? ત્યારે એમના પત્નીને બાળકો કહે, અમે ક્યાં કહીએ છીએ મારીને લૂંટીને લાવો. મહેનત કરો, લાકડા કાપો, વેચો. હા, અમે ક્યાં કહીએ છીએ તમે મારીને અમારો નિભાવ કરો. વાલિયાને ખબર પડી ગઈ કે અત્યારે તો બધું સારું લાગે છે, પણ જ્યારે ભોગવવાનું આવશે ત્યારે મુશ્કેલી પડશે. નારદજીએ કહ્યું એટલે પોતે બધું જ છોડી અને વાલિયામાંથી વાલ્મીકી બન્યા છે. રામાયણ લખી
મનુષ્ય છે, માનવ છે, એ મહામાનવ બની શકે, પરમાત્માને પ્રાપ્ત કરવાની શક્તિ મળી જાય, માણસ આત્મ સાક્ષાત્કાર કરી શકે. રામાયણમાં લખ્યું છે બહુ ઓછા લોકોને મનુષ્ય જન્મ મળે છે. કેટલા બધા જન્મના કર્મ સત્કર્મ જ્યારે ભેળા થાય ને ત્યારે એક વખત મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. ઘણા બધા સંતોએ આના વિશે જે લોકો બોલી નથી શક્યા એને ગાઈને સમજાવ્યું. સતારદાસનું એક સુંદર પદ છે, મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને મળ નહીં વારંવાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. એ મોંઘો મનુષ્ય ભજી લાખો ગયા ને તું પણ જવાન, મૂર્ખ મનમાં વિચાર. લાખો ગયા ને તું જવાન, મૂર્ખ મનમાં વિચાર. લાખો ગયા ને મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું માને તો, સાચું કહું છું છતાં જૂઠું મને, મુઆ કુટુંબ ને સંભાળ, ભાઈ હું ભજી લેને કીર્તાર, ભાઈ હું ભજી લેને કીર્તાર. જય હો. છેલ્લે સતારદાસે બહુ સારી વાત કરી છે. સંત ચલણ સંત જેવું હાલો, સત માર્યો સત ચલણ સદ ગુરુની સેવા, સજ્જનનો શણગાર. દાસ સતાર કહે કર જોડી, દાસ સતાર કહે કર જોડી, હરિ ભજી ઉતરો પાકે, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. મનુષ્ય આત્મ સાક્ષાત્કાર કરી શકે.